શ્રીમદ ભાગવત કથામૃત સ્કંદ પહેલો અધિકાર લીલા. કરારવિંદેન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્રસ્ય પૂટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામી. સત્કર્મો કરવા બેસો ત્યારે અનેક જાતના વિઘ્નો આવે છે. તે સર્વને દૂર કરવા માટે મંગલાચરણની જરૂર છે. મંગલાચરણમાં પરમાત્માનું ધ્યાન કરવા માટે જણાવ્યું છે. પરમાત્મા ધ્યાનથી મળે છે. પરમાત્માના જે સ્વરૂપના દર્શન કરતાં હૃદય પીગળે, આનંદ મળે, તે સ્વરૂપનું ધ્યાન હૃદયમાં પ્રેમથી કરો. કથામાં બેસો ત્યારે પણ મંગલાચરણ કરીને બેસો. શાસ્ત્રમાં તો ત્યાં સુધી કહ્યું છે કે દેવો પણ સત્કર્મમાં વિઘ્ન કરે છે. દેવોને પણ ઈર્ષા થાય છે કે આ જીવ સત્કર્મ કરશે, નારાયણનું ધ્યાન કરશે તો તે અમારા જેવો થશે. તે અમારા માથે પગ મૂકીને વિમાને ચડી સ્વર્ગમાં આવશે. તેથી દેવો પણ સત્કર્મમાં વિઘ્ન કરે છે. તેથી આ દેવોને પ્રાર્થના કરવી પડે છે, હે દેવો, અમારા સત્કર્મમાં તમે વિઘ્ન કરશો નહીં. સૂર્યદેવ, અમારું કલ્યાણ કરો. વરુણદેવ, અમારું કલ્યાણ કરો. જેનું આચરણ મંગલમય છે તેનું ધ્યાન કરવું તે મંગલાચરણ. તેને વંદન કરવું, તેનું સ્મરણ કરવું એ મંગલાચરણ. તેનું મનન અને ચિંતન કરવું એ મંગલાચરણ. પરમાત્મા એક જ મંગલ છે, કારણ કે પરમાત્માનું નામ મંગલ છે, ધામ મંગલ છે. સંસારની કોઈ પણ વસ્તુ કે જીવનું ચિંતન કરવું નહીં, કારણ નિષ્કામનું ચિંતન મનન નિષ્કામ બનાવે છે. મનુષ્ય પરમાત્માનું ચિંતન ધ્યાન કરે તો પરમાત્માની શક્તિ મનુષ્યમાં આવે છે. ક્રિયામાં અમંગલપણું આવે છે કામથી. જ્યાં કામ છે ત્યાં કશું મંગલ નથી. કામ જેને સ્પર્શે છે તેનું સર્વ અમંગલ. માટે સંસારના જીવોને કહેવાનું છે કે સાંસારિક વસ્તુઓનું ચિંતન કરશો નહીં. શ્રી કૃષ્ણને કામ સ્પર્શ કરતો નથી, તેથી તેનું સર્વ મંગલ છે. જેના મનમાં કામ છે તેનું સ્મરણ કરશો તો એનું કામ તમારા મનમાં આવશે. સકામનું ચિંતન કરવાથી આપણા મનમાં સકામતા આવે અને નિષ્કામનું ચિંતન કરવાથી મન નિષ્કામ બને છે. શિવજીનું બધું અમંગલ છે, પરંતુ શિવજીએ કામદેવને બાળીને ભસ્મ કર્યો, તેથી તેમનું સ્મરણ મંગલ છે. ઈશ્વર પૂર્ણ નિષ્કામ છે, તેથી પરમાત્માનું સ્મરણ, ચિંતન, મનન, ધ્યાન કરો. પરમાત્મા બુદ્ધિથી પર છે. શ્રી કૃષ્ણનું સતત ધ્યાન કરો. શ્રી કૃષ્ણનું ધ્યાન કરનારો નિષ્કામ બને છે. જો શ્રી કૃષ્ણનું ધ્યાન સતત ન થાય તો વાંધો નહીં, પણ જગતના સ્ત્રી પુરુષનું ધ્યાન સહેજ પણ ન કરવું, કારણ તેનાથી આપણું મન બગડે છે. કદાચ પરમાત્માનું ધ્યાન ન થાય તો વાંધો નથી, પણ માનવ શરીરનું ધ્યાન ન કરતા. જે માનવ શરીરનું ધ્યાન બહુ કરે છે એનું મન બગડે છે. આ શરીર તો મળમૂત્રના આધારે છે. શરીરનું મૂળ જ અશુદ્ધ છે. ધ્યાન કરવા લાયક પરમાત્મા છે. જ્યારે પરમાત્માનું ધ્યાન કરવાથી આપણું મન સુધરે છે, જીવન અમંગલ છે, કારણ કે જીવને કામવૃત્તિ છે. કામ જેને મારે તે જીવ, અને કામ જેનાથી મરે એ શિવ. પ્રત્યેક કાર્યના પ્રારંભમાં મંગલાચરણ કરો. ભાગવતમાં 3 મંગલાચરણ છે. એક વ્યાસજીનું મંગલાચરણ પહેલા સ્કંદમાં છે. બીજું સુખદેવજીનું મંગલાચરણ બીજા સ્કંદમાં છે. ત્રીજું સુતજીનું મંગલાચરણ સમાપ્તિમાં છે. મંગલાચરણ 3 સમયે કરો: સવારે, મધ્યાહ્ને અને રાત્રે સૂતા પહેલાં. પથારીમાં પડ્યા પછી મનુષ્ય વધારે પાપ કરે છે. મનુષ્યની બુદ્ધિ 2 વખત બગડે છે. એક મધ્યાહ્ને 12ના ટકોરે ભૂખથી મનુષ્યની બુદ્ધિ બગડે છે, અને બીજી રાત્રિના 12 વાગે કામથી મનુષ્યની બુદ્ધિ બગડે છે. સત્યમ પરમ ધીમહિ. સત્યરૂપ પ્રભુનું ધ્યાન કરું છું. વ્યાસજી ધ્યાન કરતાં કરતાં બોલ્યા છે, વારંવાર એક જ સ્વરૂપનું ધ્યાન કરો. એક જ સ્વરૂપનું વારંવાર ચિંતન કરવાથી મન શુદ્ધ થાય છે. પરમાત્માના કોઈ પણ સ્વરૂપને ઇષ્ટ માની તેનું ધ્યાન કરો. ધ્યાન એટલે માનસ દર્શન. રામ, શિવ, કૃષ્ણ, કોઈ પણ મનગમતા સ્વરૂપનું ધ્યાન કરવું. વ્યાસજી એમ નથી કહેતા કે ફક્ત શ્રી કૃષ્ણનું ધ્યાન કરવું. જેને પરમાત્માના જે સ્વરૂપમાં પ્રીતિ હોય તે સ્વરૂપને ઇષ્ટ માની તેનું ધ્યાન કરવું. જેમાં આપણને આનંદ આવે તે આપણા માટે ઇષ્ટ છે. એકમાં જ અનેક સ્વરૂપ અને નામ છે, પણ તત્વ એક જ છે. દીવાની પાસે જે રંગનો કાચ મૂકો તેવો પ્રકાશ દેખાય છે. એકમ સત વિપ્રા બહુધા વદંતી. ઈશ્વરના સ્વરૂપ તો અનેક છે, પણ તત્વ એક જ છે. વ્યાસજીએ મંગલાચરણમાં કોઈ દેવનું નામ નથી લીધું. સર્વ દેવોનું પૂજન કરો, પણ ધ્યાન એક ઈષ્ટદેવનું જ કરો. ધ્યાન, ધ્યાતા અને ધ્યેય એ ત્રણેયની એકતા થવી જોઈએ. જો આ એકતા થાય તો જ પરમાનંદની પ્રાપ્તિ થાય. ધ્યાનમાં બીજા કોઈનું ચિંતન કરશો નહીં. કોઈ દુન્યવી, સંસારી, જળ વસ્તુનું ધ્યાન ન કરો. કોઈ જીવનું ધ્યાન ન કરો. ધ્યાન કરવું હોય તો શ્રી કૃષ્ણનું ધ્યાન કરો. અનેક જન્મોથી આ મનને રખડવાની ટેવ પડી છે, અને ધ્યાનમાં પણ મન વિષયનું જ ચિંતન કરે છે. જ્યારે પણ ધ્યાન કરતાં મન ચંચળ બને
ત્યારે પરમાત્માના નામનું વારંવાર કીર્તન કરો, ઉચ્ચ સ્વરથી કીર્તન કરો. કૃષ્ણ કીર્તનથી જગતનું વિસ્મરણ થાય છે. વાણીનું ભોજન છે કીર્તન અને આંખનું ભોજન છે દર્શન. પરમાત્માના મંગળમય સ્વરૂપને નિહાળતા નિહાળતા કીર્તન કરો. વાણી કીર્તન કરે અને આંખ દર્શન કરે તો મન શુદ્ધ થાય છે. પરમાત્માનું ધ્યાન કરવાથી મન શુદ્ધ થાય છે, નહીં કે દાનથી કે સ્નાનથી. સ્નાનથી તો શરીર શુદ્ધિ થાય છે. સંસારનું ચિંતન કરવાથી બગડેલું મન જ્યાં સુધી ઈશ્વરનું સતત ચિંતન નહીં કરે ત્યાં સુધી નહીં સુધરે. આ શરીર જેવી મલિન વસ્તુ કોઈ નથી. આ શરીરથી ઈશ્વરને મળી શકાતું નથી. ઠાકોરજીને મનથી મળવાનું છે. ધ્યાન વગર મનોમિલન થતું નથી. આંખથી દર્શન અને મનથી સ્મરણ કરો તો પરમાત્માની શક્તિ આવે છે. ઈશ્વરનું ધ્યાન કરવાથી જીવ સાથે ઈશ્વરનું મિલન થાય છે. ધ્યાન વિના બ્રહ્મ સંબંધ થતો નથી. ધ્યાનની પરિપક્વ અવસ્થા જ સમાધિ છે. વેદાંતમાં તેને જીવન મુક્તિ માની છે. સમાધિ મળે તો જ જ્ઞાનીઓને મુક્તિનો આનંદ મળે છે. યોગીઓ સમાધિમાં બેસે ત્યાં સુધી તેમનું મન સ્થિર રહે છે, પણ યોગમાંથી ઉઠ્યા બાદ આંખ ઉઘડતા તેમનું મન ચંચળ થાય છે. આંખ ઉઘાડી હોય અને સમાધિ લાગે તે સાચી સમાધિ છે. ગોપીઓ આંખ કાન ઉઘાડા રાખી કૃષ્ણના ધ્યાનમાં તન્મય બને છે. આંખ કાન ઉઘાડા હોય અને સમાધિ લાગે તે શ્રેષ્ઠ છે. સમાધિના 2 પ્રકાર છે, એક જડ, બીજી ચેતન. જડ સમાધિમાં યોગીઓ મન ઉપર બળાત્કાર કરે છે, એ ઉત્તમ નથી. યોગી કદી રોગી બને છે. જડ સમાધિ કરતાં ચેતન સમાધિ શ્રેષ્ઠ છે. યોગીઓની સમાધિ જડ સમાધિ છે. ઈશ્વરમાં લીન થવું એ જ સાચી સમાધિ છે. સંસારમાં તમારો પ્રત્યેક વ્યવહાર ભક્તિમય બનવો જોઈએ. ભાગવતમાં વારંવાર ધ્યાન કરો, જપ કરો એમ કહ્યું છે. ભાગવતના દરેક સ્કંદમાં જપ અને ધ્યાનની કથા આવે છે. ધ્યાન વગર ઈશ્વરનો સાક્ષાત્કાર શક્ય નથી. વસુદેવ દેવકીએ 11 વર્ષ ધ્યાન કર્યું ત્યારે પરમાત્મા મળ્યા. ભાગવતનો પ્રારંભ ધ્યાન યોગથી કરવામાં આવ્યો છે. જ્ઞાનીઓ સાધન માર્ગનો આશ્રય કરી મુક્ત બને છે. જ્ઞાનીઓ જ્ઞાનથી ભેદનો નિષેધ કરે છે. જ્ઞાનથી ભેદને દૂર કરવો તે જ્ઞાન માર્ગનું લક્ષ્ય છે. જ્યારે ભક્તિથી ભેદને દૂર કરવો એ ભક્તિ માર્ગનું લક્ષ્ય છે. બંનેનું લક્ષ્ય એક જ છે, પણ રસ્તા જુદા જુદા છે. તેથી ભાગવતનો અર્થ જ્ઞાનપૂર્વક અને ભક્તિપૂર્વક થઈ શકે છે. તેથી સગુણ બ્રહ્મ અને નિર્ગુણ બ્રહ્મ બંનેની જરૂર છે. ઈશ્વર અરૂપ છે, પણ વૈષ્ણવો જે રૂપની ભાવનાથી તન્મય બને છે તેવું સ્વરૂપ પરમાત્મા ધારણ કરે છે. સગુણ અને નિર્ગુણ બંને સ્વરૂપોનું ભાગવતમાં વર્ણન કર્યું છે. નિર્ગુણ રૂપે પ્રભુ સર્વત્ર છે અને સગુણ રૂપે મારા શ્રી કૃષ્ણ ગોલોકમાં બિરાજે છે. ઈષ્ટદેવમાં 16 આની વિશ્વાસ રાખી જગતના જડ ચેતન પદાર્થોમાં પ્રભુ રહ્યા છે તેવો વિશ્વાસ રાખવો. મંગલાચરણનો સગુણ નિર્ગુણ પરક અર્થ થઈ શકે છે. ક્રિયા અને લીલામાં તફાવત છે. જીવ કરે તે ક્રિયા અને પરમાત્મા કરે તે લીલા. ક્રિયા બંધનરૂપ છે, કારણ કે તેની પાછળ કર્તાને આસક્તિ, સ્વાર્થ અને અહંકાર હોય છે. પરમાત્માને સ્વાર્થ કે અભિમાનનો સ્પર્શ થતો નથી. આથી તેમની લીલા બંધનમાંથી છોડાવે છે, જ્યારે ક્રિયા બંધનમાં નાખે છે. જીવોને પરમાત્માનંદનું દાન કરવા માટે પ્રભુ લીલા કરે છે. તેથી વ્યાસજી માખણ ચોરી, રાસ સર્વને લીલા કહે છે. શ્રી કૃષ્ણે માખણની ચોરી કરી તે મિત્રો માટે, પોતા માટે નહીં. વ્યાસજીએ બ્રહ્મસૂત્રમાં લખ્યું છે, લોકવત્તુ લીલા કૈવલ્યમ. દૈવી જીવોનું કલ્યાણ કરવા માટે જ ભગવાન લૌકિક જીવોની સમાન લીલા કરે છે. જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ એ પણ લીલા જ છે. વિનાશમાં પણ આનંદ છે. સર્વનો દ્રષ્ટા હું છું. હુંનો નાશ થતો નથી. હું ઈશ્વરનો અંશ છું, પણ આ હું અહંકારમાં પરિણમે એવું ન જોઈએ. ગાંધારીને શ્રી કૃષ્ણ મળવા આવે છે. ગાંધારીએ શ્રી કૃષ્ણને શાપ આપ્યો, મારા વંશમાં તે કોઈને રહેવા દીધા નથી. જા, તારા વંશમાં પણ કોઈ રહેશે નહીં. શ્રી કૃષ્ણ શ્રાપ મળ્યા બાદ પણ ખુશ છે. તેઓ કહે છે, માં, હું વિચાર કરતો હતો કે આ બધાનો નાશ કેવી રીતે કરવો. સારું થયું તમે મને શાપ આપ્યો. મારું કાર્ય સરળ થઈ ગયું. લય એ પણ ઈશ્વરની એક લીલા છે. જીવને ઉત્પત્તિ અને સ્થિતિ ગમે છે, પરંતુ લય ગમતો નથી. ગાંધારીને આશ્ચર્ય થયું, આને લોકો ભગવાન કહે છે તે સાચું છે. વિનાશ પણ લીલા છે. જે પ્રભુએ બ્રહ્માજીને વેદ તત્વનું જ્ઞાન આપ્યું તે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર કરનાર પરમાત્માનું ધ્યાન ધરીએ છીએ. નારાયણે જે દિવ્ય જ્ઞાન બ્રહ્માજીને આપ્યું તેનું અમે વર્ણન કરીએ છીએ. ધ્યાનની શરૂઆતમાં સંસાર દેખાય છે. ભગવાનના ધ્યાનમાં તન્મયતા ન થાય ત્યારે સંસારનું ધ્યાન થશે, તે છોડવાનો પ્રયત્ન કરો. ઈશ્વરનું ધ્યાન ન થાય તો કોઈ વાંધો નથી, પણ સંસારને
કોઈ સ્ત્રીને તો હરગીજ ધ્યાનમાં લાવશો નહીં. દર્શન કર્યા પછી પણ ધ્યાનની જરૂર છે. મંદિરના ઓટલા પર બેસવાનો રિવાજ એ ધ્યાન ધરવા માટે છે. મંદિરમાં જે સ્વરૂપના દર્શન કર્યા હોય તે સ્વરૂપનું ઓટલા પર બેસી ચિંતન કરવાનું છે, ધ્યાન કરવાનું છે. વ્યાસજી સાવધાન કરે છે, સત્કાર્યમાં અનેક વિઘ્ન આવશે, પણ પરમાત્મા શ્રી કૃષ્ણનું ધ્યાન કરવાથી તે વિઘ્નનો નાશ થાય છે. ભાગવતમાં એક જ વાત વારંવાર કહેવામાં આવી છે કે ધ્યાન કરો. ધ્યાન વિના બ્રહ્મ સંબંધ થતો નથી. પુનરુક્તિ એ દોષ નથી. એક સિદ્ધાંતને બુદ્ધિમાં બરાબર ઠસાવવો હોય તો તેને વારંવાર કહેવો પડે છે. ભાગવતના દરેક સ્કંદમાં આ જપ અને ધ્યાનની કથા આવશે.